વિસનગર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ શહેરનું રાજકારણ ગરમાયું છે, જ્યાં કુલ 36 બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાકાત લગાવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે, જેમાં ઉમેદવારી ફોર્મ ખેંચવા માટે આવતીકાલે છેલ્લો દિવસ હોય તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. આવતીકાલ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલી બેઠકો બિનહરીફ જાહેર થશે અને કયા વોર્ડમાં ત્રિપાંખીઓ કે સીધો જંગ ખેલાશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સચોટ વિશ્લેષણ અને કયા પક્ષનું પલ્લું ભારે છે તેની તમામ વિગતો વિસનગરના સિનિયર પત્રકાર ઇન્દ્રવદન ભટ્ટ અને ભરત ચૌધરી પાસેથી જાણવા માટે આજે વિસનગર લાઈવ ન્યૂઝ સાથે જોતા રહો તેમનો ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ. વિસનગરમાં જે પ્રકારનો માહોલ છે ચૂંટણી ભરવાથી લઈ તમે સાક્ષી રહ્યા છો, શું કહેશો? વિસનગર નગરપાલિકાની આગામી ચૂંટણી ઘણી ચર્ચામાં છે, જેમાં શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતું. અંતિમ દિવસે જ સૌથી વધારે ફોર્મ ભરાયા. લગભગ તો મોટા ભાગે અંતિમ દિવસે જ ફોર્મ ભરાતા હોય, પરંતુ ગઈ ચૂંટણીના અને એની આગલી ચૂંટણીની નજર નાખીએ તો એના કરતો વધારે આ વખતે 100 ઉપર ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ફોર્મ ભરાયા પછી વચ્ચે રજાનો માહોલ આવ્યો અને પછી પાછું એના ફોર્મ ચકાસણી આવ્યા. ફોર્મ ચકાસણી આ વખતે એવું બન્યું કે કોંગ્રેસના ઉમેદવારોએ પરત ફોર્મ ખેંચ્યા. લગભગ મારા કાર્યકાળ દરમિયાન મેં કોંગ્રેસના ખેંચાયા હશે, પણ લગભગ જોવા મળ્યા હતા ને 4 ફોર્મ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના 3 મળી 7 ફોર્મ પરત ખેંચાય. એના લીધે તો ભાજપનો એક આખો વોર્ડ બિનહરીફ અને બીજી 3 સીટો મળીને 7 સીટો ભાજપે હાલ કબજે કરી લીધી છે, જેની સત્તાવાર માહિતી બુધવારે સાંજે થઈ જશે. ચૂંટણી પહેલો જ કોંગ્રેસ હારી રહી છે, મતલબ કે ઉમેદવારી ફોર્મમાં જ કોંગ્રેસના 4 ઉમેદવારો નતા. ત્યાર પછી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે આશ્ચર્યજનક વાત તો એ છે કે કોંગ્રેસના 2 ઉમેદવારી પત્રો રદ થયા છે, જેમાં એક ઉમેદવારી પત્ર ઉંમરને કારણે રદ થઈ છે. હાલ વિસનગર નગરપાલિકાની ટોટલ 36 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસના 26 બેઠકો પર ઉમેદવારો છે, એટલે કે ઓલરેડી ભાજપ 10 બેઠકો વિનમાં આવી ગઈ છે. ચાલુ ચૂંટણીમાં એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી કંઈક જોર મારશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ એવું જ કહેતા હતા કે 36 સીટો પર લડીશું. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે તો નક્કી જ કર્યું હતું કે અમે 36 સીટો પર લડવાના છીએ. કઈ કારણોસર એમના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા, આજે 26 ઉપર આવી ગયા છે. પણ આમ આદમી પાર્ટીમાંથી પણ 3 ફોર્મ ખેંચાઈ ગયો. હવે નવાઈની વાત એ રહી છે કે આ ચૂંટણી કઈ તરફ જઈ રહી છે એ પણ હજી એક વિચારવાનું છે. એકચ્યુઅલી પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ ભાજપ કરતા હાલ ભાજપની અંદર આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર પૂર્વ નગરસેવક દર્શન જોલીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો એક અન્ય પૂર્વ નગરસેવક અને શહેર ભાજપ પ્રમુખ રહેલા વિજયભાઈ પટેલની પુત્રવધુએ તો વિડીયો બનાવી અને સરે આમ વિસનગરની ધજિયા ઉડાડતો, લીલા લહેર ઉડાડતો વિડીયો બનાવે છે, જેને લઈ ભાજપની બહુ બદનામી થઈ છે. આ ઉપરાંત પણ ભાજપમાં આંતરિક અંદરખાને અસંતોષ જોવા મળી રહ્યો છે. ભરતભાઈ એ વાત કરીએ સાચી છે કે આમ આદમી પાર્ટીમાંથી દર્શનભાઈ જોલીએ ફોર્મ ભરેલું છે. સૌથી વધારે રસાકસી વાળા વોર્ડ જોઈએ તો 3, 4, 5 હાલના તબક્કે જોઈએ તો, અને 8 અને 9 છે, જેમાં ચૂંટણી યોજાવાની છે. હવે બંને પક્ષોએ હાલ કમર કસી લીધી છે, પોતાના ચૂંટણીના પ્રચાર કામગીરી ચાલુ પણ કરી દીધી છે. હવે જોવાનું છે કે 26માંથી કોંગ્રેસ કેટલી લાવે છે. ભાજપે તો પોતાની 7 સીટો બિનહરીફ બનાવીને એક માસ્ટર સ્ટ્રોક તો મારી દીધો છે. હવે ભાજપની કેટલી સીટો આવે છે અને કેટલી નથી આવતી. પણ બીજું કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હજી બુધવાર સાંજ સુધી. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ આવતીકાલે છે. એ પહેલો જ કોંગ્રેસના બાકી રહેલા 26 ઉમેદવારોને હાલ આઉટ ઓફ ગુજરાત કરી દેવામાં આવ્યા છે. એમનો કોઈ સંપર્ક નથી, હાલ ગુમ થઈ ગયા છે. કોંગ્રેસને અંદર ખાને એવો ડર છે કે આ બાકી રહેલા 26 ઉમેદવારોમાંથી પણ ઉમેદવારી પત્રો પરત ખેંચાઈ શકે છે. જો એવું થાય છે તો કોંગ્રેસના ઉમેદવારો હજુ પણ ઘટી શકે છે. એટલે કે ચૂંટણી પહેલો જ કોંગ્રેસ મનોબળ રીતે હારી ગઈ છે અને તેની સીધી અસર
મતદારો પર પણ પડે છે. જ્યારે તમારી પાસે પૂરતા ઉમેદવારો વગર ચૂંટણી લડવા જશો તો સ્વાભાવિક છે કે મતદારો તમને મત નથી આપવાના. તમારી પાસે પૂરતા ઉમેદવારો નથી, પૂરતા સેનાપતિ નથી, જેની અસર સીધી ચૂંટણી પર પરિણામો પર જોવા મળી શકે છે. ઘણીવાર ચૂંટણીઓમાં એક જ વ્યક્તિ સત્તા ભોગવતી હોય તો એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી રહેતી હોય છે, પરંતુ વિસનગરમાં આવું કંઈ જોવા મળી રહ્યું નથી. અત્યાર સુધીનો માહોલ જોઈએ તો એક તરફનો જ વિજય દેખાઈ રહ્યો છે, પરંતુ આ તો ચૂંટણી છે. કહેવાય કે કોઈના મનમાં શું છે. મતદાન બાદ મતગણતરી થયા બાદ જ ચોક્કસ વિજેતા જાહેર કરવામાં આવશે. એક જ દાયકામાં કોંગ્રેસની પરિસ્થિતિ શું થઈ? 2017માં જે ભાજપ અહીંયા 7 સીટો જીત્યું હતું તે ભાજપ અત્યારે વગર ચૂંટણીએ 7 બેઠકો જીતી રહી છે. પ્રજાની અંદર શું માહોલ છે? પ્રજામાં તો કેવું છે કે પ્રશ્નો ઘણા બધા હતા, પણ હવે પ્રજા પાસે કોઈ વિકલ્પ જ નથી. જ્યારે તમારી પાસે પૂરતા ઉમેદવારો ના હોય તો પ્રજા સ્વાભાવિક છે કે જે વિજેતા હોય એ તરફ જ જાય. સ્વાભાવિક છે. સત્તા પક્ષ કોનો છે એ પણ પ્રજા જોતી જ હોય છે. પોતાના કામ, પોતાની મુશ્કેલીઓ, પોતાની સમસ્યાઓ વર્ણવવા માટે ઉપર નીચે બધી પ્રજા એ પણ તપાસે, એને આધારે જ મત આપતી હોય છે.